વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાને જે સ્થાનમાં લીલા કરી હોય એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. સર્વપ્રથમ તીર્થ શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી પર એમની જ આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ અર્થદીપિકા નામની ટીકાની રચના કરેલી છે. તો એ અર્થદીપિકા ટીકાના 83મા શ્લોકમાં એ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી તીર્થ શબ્દોનો અર્થ કરતા કહે છે કે તરંતી ભવાબ્ધિમ જના એભિર ઇતિ તીર્થાની પુણ્યક્ષેત્રાણી. અર્થાત કે મનુષ્ય જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ તીર્થ શબ્દની વ્યાખ્યા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દીને વત્સલૈ. અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપેલી છે. કોઈ ભગવત ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે તીર્થોની અંદર સર્વશ્રેષ્ઠ તીર્થ કયું? આ પ્રમાણેની કોઈ ભગવત ભક્તને જિજ્ઞાસા થાય તો એ સંબંધમાં શાસ્ત્રોકારો કહે છે કે જે સ્થાન પર ભગવાને લીલા કરેલી હોય, જ્યાં ભગવાન શ્રી હરિ વિચરણ કરતા હોય, જે સ્થાનમાં ભગવાનનું સાનિધ્ય હોય, તેમનો વાસ હોય, તે સ્થાન કોઈ પણ હોય તો એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે. કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે જણાવ્યું છે કે ભગવાન જે સ્થાનમાં વિચરણ કરતા હોય, લીલા કરતા હોય, એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે. જેમ કે રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે કહે છે કે અવધપુરી સમ પ્રિય મોહી નાહી યહ બન વિહરી ગયઉ મૈ જાહી જન્મભૂમિ મમ પુરી સુહાવની ઉત્તર દિશી બહુ સરજુ પાવની. અર્થાત કે મને અયોધ્યાપુરી સમાન કશું જ પ્રિય નથી. જ્યાં મેં લીલાઓ કરી છે, મારી આ સુંદર જન્મભૂમિ અને તેની પાસે વહેતી સરયુ નદી પણ પરમ પવિત્ર તીર છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અયોધ્યાપુરી સમાન મને આ જગતમાં કોઈ વસ્તુ પ્રિય નથી. શા માટે? કારણ કે ભગવાન શ્રી રામે ત્યાં અનેકો લીલા કરેલી છે અને એટલે માટે ભગવાન શ્રી રામને અયોધ્યાપુરી એ અતિશય પ્રિય છે. વાલ્મીકી રામાયણ અયોધ્યા કાંડમાં મહર્ષિ વાલ્મીકી કહે છે યત્ર રામો ભવેન્નાથો યત્ર રામો વિરાજતે તદેવ તીર્થમ પરમમ તદેવ પરમમ પદમ. અર્થાત કે જ્યાં શ્રી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ વિરાજમાન છે અને જ્યાં તેઓ લીલા કરે છે તે જ સ્થાન પરમ તીર્થ છે અને તે જ પરમ પદ અર્થાત કે પરમ ધામ છે. આ પ્રમાણે અહીં મહર્ષિ વાલ્મીકીજીએ પણ આ વાતની પુષ્ટિ કરેલી છે. મહાભારતના વન પર્વની અંદર વૈશંપાયન ઋષિ કહે છે
કે યસ્મિન દેશો વસેન્નાથો લીલામ કુર્વન નિરંતરમ તત્ક્ષેત્રમ તીર્થમાખ્યાતમ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે જે સ્થાન પર ભગવાન નિત્ય વાસ કરીને લીલાઓ કરે છે તે ક્ષેત્રને જ સમસ્ત પાપોનો નાશ કરનારું શ્રેષ્ઠ તીર્થ કહેવામાં આવેલું છે. આ પ્રમાણે વન પર્વની અંદર વૈશંપાયન ઋષિ કહે છે કે જ્યાં ભગવાન નિત્ય વાસ કરીને રહેલા હોય અને જ્યાં એઓએ લીલા કરેલી હોય એ તીર્થોનું પણ તીર્થ કહેવાય છે. પાંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતામાં દેવર્ષિ નારદ કહે છે કે યત્ર સ્થિતો હરિ સાક્ષાત લીલયા રાજતે પ્રભુ તત્સ્થાનમ તીર્થવર્યમ હિ વૈકુંઠ ષડ્રશમ સ્મૃતમ. અર્થાત કે જ્યાં સાક્ષાત શ્રીહરિ લીલાપૂર્વક બિરાજમાન રહે છે તે સ્થાન સાક્ષાત વૈકુંઠ સમાન સર્વોત્તમ તીર્થ ગણાય છે. અર્થાત કે ભગવાનના ધામ સમાન એ સર્વોત્તમ તીર્થ કહેવાય છે. ક્યાં? તો જે જગ્યાએ સાક્ષાત ભગવાન શ્રી હરિ બિરાજમાન હોય છે એ સ્થાન ભગવાનના ધામ સમાન ગણાય છે. અને એવા સ્થાન ભારત વર્ષની અંદર ગણ્યા ગાંઠિયા જ જોવા મળે છે. જેમ કે ભાગવતના પંચમ સ્કંદના 7મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કે તસ્મિન વાવ કીલ પુલહાશ્રમે હરિર અધ્યાપી તત્સમુત્સુકાનામ એકાંત ભક્તાનામ અનુકંપયા સન્નિહિતો દ્રશ્યતે. અર્થાત કે તે પુલહાશ્રમ એટલે કે શાલિગ્રામ ક્ષેત્રમાં ભગવાન શ્રી હરિ આજે પણ પોતાના એકાંતિક ભક્તો પર કૃપા કરવા માટે પ્રત્યક્ષ રીતે અખંડ બિરાજમાન છે. આ પ્રમાણે પુલહાશ્રમ ક્ષેત્રની અંદર પરબ્રહ્મ પરમાત્મા એ સાક્ષાત બિરાજમાન છે એવું સુખદેવજી મહારાજ પોતાના શ્રી મુખે કહી રહ્યા છે. એ જ સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 79મા અધ્યાયમાં કહે છે કે કામ કૌષ્ણીમ પુરીમ કાંચીમ કાવેરીમ ચ સરિદ્વરામ શ્રીરંગાખ્યમ મહાપુણ્યમ યત્ર સન્નિહિતો હરિ. અર્થાત કે બલરામજીએ પોતાની તીર્થયાત્રા દરમિયાન કામકોષણી નદી, કાંચીપુરી અને નદીઓમાં શ્રેષ્ઠ કાવેરી નદીના તટ પર સ્થિત શ્રીરંગમ નામના અત્યંત પવિત્ર ક્ષેત્રે દર્શન કર્યા, જ્યાં ભગવાન શ્રી હરિ સાક્ષાત અખંડ બિરાજમાન છે. આ પ્રમાણે શ્રીરંગ ક્ષેત્રની અંદર જ્યાં રંગનાથ ભગવાન બિરાજમાન છે ત્યાં પણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. અને એ જ સ્થાન પર રામાનુજાચાર્યજીએ આપણા સંપ્રદાયના આદ્ય આચાર્ય ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપેલી હતી. શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 8મા અધ્યાયમાં દેવર્ષિ નારદ ધ્રુવજીને કહે છે કે પુણ્યમ મધુવનમ યત્તે નિત્યમ સન્નિધ્યમર્હતિ યત્ર સન્નિધ્યમકરોદ ધરીર બ્રાહ્મણ પરહ. અર્થાત કે હે બાળક, તું યમુનાના તટ પર આવેલા અત્યંત પવિત્ર મધુવનમાં જા. તે મધુવન પરમ પવિત્ર સ્થાન છે, કારણ કે ત્યાં પરમેશ્વર ભગવાન શ્રીનું સાક્ષાત અને નિત્ય અખંડ સાનિધ્ય રહેલું છે. આ પ્રમાણે વ્રજભૂમિની અંદર જે મધુવન આવેલું છે એ મધુવનની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા અપરોક્ષ રૂપે બિરાજમાન છે એવું શ્રીમદ ભાગવતની અંદર કહેલું જોવા મળે છે. મહાભારતના વન પર્વ અધ્યાય 88માં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પુણ્યા દ્વારવતી તન્ન યત્રાસૌ મધુસૂદન સાક્ષાત દેવ પુરાણો સૌ સહી ધર્મ સનાતન. અર્થાત કે પ્રભાસ પ્રાતણ ક્ષેત્રમાં પુણ્યમયી દ્વારકાપુરી છે, જ્યાં સાક્ષાત પુરાણ પુરુષ ભગવાન મધુસૂદન નિત્ય નિવાસ કરીને રહે છે. તેઓ સનાતન ધર્મ સ્વરૂપ છે. આ પ્રમાણે દ્વારકાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે એવું પુલસ્ત ઋષિ કહી રહ્યા છે.
આ પ્રમાણે આ ક્ષેત્રોની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન આજે પણ બિરાજમાન છે. એનું કારણ છે કે ભગવાને આ સ્થાનોની અંદર લીલા કરેલી છે. અને જ્યાં પરબ્રહ્મ પરમાત્માએ લીલા કરેલી હોય, જ્યાં એમનું પ્રાગટ્ય થયું હોય, એ સ્થાનની અંદર અધ્યાપી તેઓનો અખંડ વાસ હોય છે. મહાભારતના વન પર્વ અધ્યાય 90 પુલસ્ત ઋષિ કહે છે કે આદિદેવો મહાયોગી યત્રાસ્તે મધુસૂદન પુણ્યાનમપી તત્પુણ્યમ અત્ર તે સંશયોસ્તુમા. અર્થાત કે જ્યાં મહાયોગી આદિદેવ ભગવાન મધુસૂદન બિરાજમાન હોય છે, તે સ્થાન પુણ્યોનું પણ પુણ્ય છે, અર્થાત કે તીર્થોનું પણ તીર્થ છે. આ વિષયમાં ક્યારેય પણ સંશય કરવો જોઈએ નહીં. આ પ્રમાણે જે સ્થાનની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય, એઓએ લીલા કરેલી હોય, એ સ્થાનની અંદર સાક્ષાત ભગવાન બિરાજમાન હોય છે. બાબતમાં મનુષ્યોએ ક્યારેય પણ શંકા કરવી જોઈએ નહીં. ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર અર્થાત કે ગઢપુરની અંદર 24 વર્ષ પર્યંત બિરાજમાન થઈને રહ્યા હતા. અને એ જ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. પ્રતિષ્ઠા કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ પોતાની સન્મુખ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહે છે કે સભા વિશે શ્રી હરિજી વિરાજી, કહે જનોને થઈ રાજી રાજી. મહાત્મ્ય આ ધામ તણું જ જેવું, તે તુલ્ય તો અન્ય નહીં જ એવું. આ ધામ છે અક્ષર ધામ તુલ્ય, એમાં નથી રંચક માત્ર ભૂલ્ય. એ ધામના અક્ષર મુક્ત જેહ, પામ્યા અહીં છે અવતાર તેહ. જન્મ્યા અમે કૌશલ દેશમાં, સ્થિતિ કરી છે પણ આવી અહીં. દ્વારા મતિથી અધિકું વિશેષ, તેમાં નથી સંશય માત્ર લેશ. જોયા અમે તીર્થ સમસ્ત ચાલી, ઉન્મત્ત ગંગા અતિ છે વહાલી. લીલા કરી તે તટમાહી જેવી, બીજે નથી ક્યાંય કરી જ એવી. ઘણું ઘણું શું ઉચરું નિદાન, સર્વોપરી તીર્થ એ સ્થાન. લઈ સર્વ તીર્થો સહ તોલ થાય, આ તીર્થની તુલ્ય નહીં જણાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કર્યા બાદ સભાની અંદર સંબોધીને કહે છે કે અમે પગપાળા અનેકો તીર્થોની યાત્રા કરી આવ્યા. અમારો જન્મ કૌશલ દેશમાં થયો હતો અને અમે અહીં ગઢપુરમાં આવીને રહ્યા અને અહીં જ અમે લીલા કરેલી છે અને અહીં જ અમે ગોપીનાથજી મહારાજ પધરાવેલા છે. એટલે આ જે તીર્થ છે એ તીર્થોની અંદર પણ સર્વોપરી તીર્થ છે. આ તીર્થ તુલ્ય બીજું કોઈ તીર્થ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ 8મો કળશ 63મો વિશ્રામ 70 થી લઈને 74મી ચોપાઈની અંદર કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢપુર જેટલું સર્વોત્તમ તીર્થ કોઈ છે જ નહીં. સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન 5મા પ્રકરણના 68મા અધ્યાયની અંદર કહે છે કે વૃત્તાલયેશ ભગવાન જયતિહ સાક્ષાત. અર્થાત કે વડતાલમાં પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે. કારણ કે ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલને પણ પોતાની લીલાભૂમિ બનાવેલી છે અને એટલે માટે વડતાલનો
સૌથી વધારે મહિમા ગાવામાં આવેલો છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે બે તીર્થ સર્વોપરી તીર્થ છે, એક વડતાલ અને બીજું ગઢપુર. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ બંને તીર્થોને પોતાની ક્રીડા ભૂમિ બનાવેલા છે. આ સ્થાનની ઉપર જઈને જપ છે, તપ છે, અનુષ્ઠાન છે ઇત્યાદિ કરવામાં આવે તો એનું અનંત ઘણું ફલ પ્રાપ્ત થાય છે. આ બંને તીર્થોની અંદર આવેલા તીર્થની અંદર એટલે કે નદી છે, ગોમતી સરોવર છે, એમાં જઈને જો સ્નાન કરવામાં આવે ને તો સ્નાન કરનારાના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, ભગવાન શ્રી હરિ અપરોક્ષ રૂપે જે તીર્થની અંદર બિરાજમાન છે, જેવા કે અયોધ્યા છે, ઉલ્હાશ્રમ છે, દ્વારકા છે, શ્રીરંગમ ક્ષેત્ર છે, આવા સ્થાનોની અંદર જઈને તમે જો વ્રત છે, જપ છે, અનુષ્ઠાન કરો તો એનું તમને તત્કાલ ફલ પ્રાપ્ત થાય છે. કુલ્લુક ભટ્ટ જેઓ મનુસ્મૃતિના પ્રસિદ્ધ ટીકાકાર છે, આ કુલ્લુક ભટ્ટે તંત્ર ગ્રંથની ઉપર પણ ટીકા કરેલી છે. એ તંત્ર ગ્રંથમાં તીર્થ તત્વ પર ટીકા કરતા કુલ્લુક ભટ્ટજી કહી રહ્યા છે, દેવતાયાહ સમનિધ્યાત તીર્થમ ભવતીતિ શ્રુતિઃ હરિણા અધિષ્ઠિતમ યત્તુ તત્તીર્થમ તીર્થકો વિદૈહિ. અર્થાત કે ભગવાન અને દિવ્ય શક્તિઓના સાનિધ્યથી જ કોઈક સ્થાન તીર્થ બને છે. જે સ્થાન પર ભગવાને લીલા કરી હોય તેને જ શાસ્ત્રજ્ઞો સાચું તીર્થ કહે છે, અર્થાત કે તીર્થોમાં સર્વોપરી તીર્થ કહે છે. આ પ્રમાણે કુલ્લુક ભટ્ટે આ વાત અહીં કહેલી જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે સ્થાન પર વિચરણ કરતા હોય, લીલા કરતા હોય, એ સ્થાન તીર્થોનું પણ તીર્થ થઈ જાય છે. ભલે એ સ્થાનની ગણના પહેલા સામાન્ય સ્થાનમાં થતી હોય, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા પોતાના ચરણારવિંદરથી એ સ્થાનને પવિત્ર કરતા હોય ને તો એ સ્થાન તીર્થોનું પણ તીર્થ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે ધરાતલ પર જે 6 સ્થાનોની અંદર મંદિરો બંધાવ્યા, એ સ્થાન પહેલા સાવ સામાન્ય ગણાતા હતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્માએ એ સ્થાનોમાં મૂર્તિ પધરાવી, અર્થાત કે પોતાના સ્વરૂપ પધરાવ્યા તથા એ સ્થાનોની અંદર લીલાઓ કરી. એને લઈને એ સ્થાનોની ગણના મહાતીર્થોમાં થઈ છે. પરબ્રહ્મ પરમાત્મા એ સ્થાનકમાં સાક્ષાત અર્ચા વિગ્રહ તરીકે રહેલા છે અને આ વાત તેઓએ પોતાના સ્વમુખે કહેલી જોવા મળે છે. જેમ કે લીલામૃતમ કળશ 6 વિશ્રામ 4 ચોપાઈ 57માં ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા વિહારીલાલજી મહારાજ ત્યાં લખે છે કે સુણો ગૃહસ્થી સહુ બાઈ ભાઈ, જે મુજ હસ્તે મૂર્તિ થપાઈ, પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થે વિશાંશ દશાંશ દેજો. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે અમે ભૂતલની ઉપર જે સ્થાનની અંદર અમારા જે સ્વરૂપો સ્થાપન કરેલા છે એ રૂપે અમે જ સ્વયં બિરાજમાન છીએ. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે જે સ્વરૂપોની સ્થાપના કરી છે એ સ્વરૂપે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન છે. તો એ સ્વરૂપો જે સ્થાનની અંદર જઈને રહેલા છે એ સ્થાન તીર્થોનું પણ તીર્થ છે. એવા સ્થાન પર જઈને જો આપણે અનુષ્ઠાન કરીએ, બ્રહ્મ ભોજન કરાવીએ, ઠાકોરજીનું પૂજન કરાવીએ તો એનું અનેક ઘણું ફલ પ્રાપ્ત થાય છે અને દેહાંતે આપણે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. માટે બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. પરબ્રહ્મ પરમાત્મા જે સ્થાનની અંદર બિરાજમાન હોય
એઓએ જે સ્થાનની અંદર લીલા કરી હોય તે સ્થાન તીર્થોનું પણ તીર્થ કહેવાય છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુર્ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.